જો કે ચોક્કસથી જ આજે ગુજરાતમાં નગરપાલિકાઓમાં જે ભાજપે દબદબો મેળવ્યો છે તેનું જીતનું જશ્ન મનાવાઈ રહ્યું છે, પરંતુ આપણે કહી દઈએ કેવી રીતે કયા કયા ઝોન વાઇઝ બતાવવાનો પ્રયત્ન કરીશું, કયા ઝોનમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાતના અલગ અલગ ઝોન આપણા ટીવી સ્ક્રીન પર છે। મધ્ય ગુજરાતની વાત કરીએ જ્યાં 7 જે નગરપાલિકા છે તેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ફાળે અત્યાર સુધી 0 આવી છે। કચ્છ ઝોનની વાત કરીએ ત્યાં 2 બેઠકો અને આ 2 નગરપાલિકામાં ભાજપનો જ દબદબો, ભાજપની જ જીત છે। કોંગ્રેસ અને અન્ય પક્ષો ક્યાંય જોવા મળતા નથી। ઉત્તર ગુજરાતની વાત કરીશું, ઉત્તર ગુજરાતમાં પણ 7 જે નગરપાલિકા છે તેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। અહીંયા પણ કોંગ્રેસ હજુ સુધી ખાતું ખોલાવી શકે તેમ નથી। કોંગ્રેસનો સંપૂર્ણપણે રકાસ થતો નજરે પડી રહ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, જે મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે સૌરાષ્ટ્રનું રીજન, જેમાં પણ ભાજપ લગભગ 14 જે નગરપાલિકા છે તેમાં પોતાનો દબદબો કાયમ કરી ચૂકી છે। અન્ય જે વિપક્ષ છે, અન્ય જે પક્ષો છે તેના ફાળે 1 નગરપાલિકા આવી હોવાના સમાચાર। સાઉથ ગુજરાતની વાત કરીએ જ્યાં પણ ભાજપના ફાળે હાલમાં 1 નગરપાલિકા આવી હોવાના સમાચાર છે। કોંગ્રેસ અને અન્યના ફાળે હાલમાં જે ટેલીનો આંકડો છે તે 0 છે। ટૂંકમાં નગરપાલિકાના ઇલેક્શનમાં ભાજપનો દબદબો આ રીતે સ્પષ્ટ આખા ગુજરાત